વંથલીના અખાડા વિસ્તારમાં રહેણાંક મકાન મુરલીધર ખાનવાણી વકીલના જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના બની હતી। વંથલીના અખાડા વિસ્તારમાં રોડ ઉપર આવેલ 3 માળનું મકાન જર્જરિત હોવાથી બપોરના સમયમાં અચાનક પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થતા ઘર વખરીને નુકસાન થયું હતું। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। તંત્ર દ્વારા જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ આપી છે કે કેમ અખાડા વિસ્તારમાં જાહેર રોડ પર આવેલ 3 માળનું મકાન જર્જરિત હોવાથી પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થતા મકાનમાં રહેતા 2 લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી છે। MP ખાનવાણી એડવોકેટ વંથલી અખાડા રોડમાં મારું મકાન આવેલું છે અને આજે સવારના 10 સાડા 10 વાગે એ મકાનનો ઉપરના ભાગનો સ્લેબ અંદરથી વરસાદના કારણે પડી ગઈ છે। જેથી કરીને બહાર હતું, મારા ઘરના એકલા હતા ઘરે, એ બાથરૂમમાં હતા। આજુબાજુના લોકો આવી એટલે બહાર કાઢી દીધું, બચાવ થઈ ગયો, કોઈને જાણની થઈ નથી। પણ નબળું હોવાના કારણે સ્લેબ પડી ગયેલું હોવાના કારણે રાતના સમયે ત્રણ મોહરમનું આવું ઉત્સવ હાલતું હોય, તહેવાર હાલતું હોય, રાતના જો જ્યારે નીકળે તાજિયાને બધું તો આ વિસ્તાર આટલા કરતાં પૂરતું વાજિંત્રો ન વગાડે એવી મારી રિક્વેસ્ટ છે। સાહેબ, આ જર્જરિત હતું એ તમને ખબર હતી? ના, એ વરસાદ બહુ હોવાના કારણે અંદરના ભાગે નુકસાની કેટલીક છે અંદર સાહેબ? એ હવે અત્યારે મેં ગણતરી નથી કરી। અંદર જે સામાન હતું એ બધું એની ઉપર પડ્યું। શું હતું સામાનમાં? ટીવી હતું, બીજું જે ઘર વખરીનું સામાન હતું। ઘર વખરીનો સામાન એ જ રૂમમાં હતો ને તમારે? એ રૂમમાં જ હતું। ઓકે, એટલે એ ઘર વખરીના માલમાં નુકસાની થઈ છે એટલે કોઈને જાનહાની થઈ છે? કોઈ નહીં। હાલ અંદર કોણ કોણ રહેતા હતા? હું ને મારા વાઈફ થઈ ગયા છે। બેયને લાગ્યું નથી ને? હું બહાર હતો, મારા ઘરના હતા, એને કોઈ નહીં, ઓકે, કોઈ જાણવાની નથી। હવે શું તમારી માંગ છે? મારી માગણી એવી છે, મોહરમ છે અત્યારે, આવા સમયે રાતના જ્યારે તાજે નીકળતા હોય તો ત્યાં ઘોંઘાટના અવાજના કારણે, કેમ કે મકાન નબળું છે અને જો વધારે અવાજના કારણે વળી દિવાલને કોઈ નુકસાન થાય એ પડે, કોઈ જાણહાની થાય, એટલે મારી રિક્વેસ્ટ છે કે આટલા કરતાં પૂરતું વાજિંત્રો ન વગાડે તો વધારે સારું।